નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આજે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ છે એની અંદર તમારે બે કાળ છે, સાદો અને ભૂતકાળ. એટલે કે જે તમારે સાદો પૂર્ણ વર્તમાન કાળ આવે છે અને સાદો પૂર્ણ ભૂતકાળ આવે છે અથવા તો પૂર્ણ ભૂતકાળ આવે છે, એ બંનેની ચર્ચા છે આપણે. એટલે પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ બંને કાળ જે છે, સાદો અને પૂર્ણ, એની ચર્ચા છે કરશું. વાક્ય રચના છે તમે જોઈ શકો છો, બંનેની ભેગી લખેલી છે કે જો સાદો પૂર્ણ વર્તમાન કાળ હોય તો કર્તા અને એની સાથે બે રૂપો આવે, હેવ અથવા હેઝ. ભૂતકૃદંતનું રૂપ હોય, કર્મ હોય તથા અન્ય શબ્દ આવતા હોય છે. પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળની અંદર શું હોય તો કે પૂર્ણ ભૂતકાળની અંદર કર્તા પછી તરત હેડ આવે, ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ તથા અન્ય શબ્દ આવતા હોય છે. એટલે આ બંને કાળ છે અહીંયા મેં ભેગા છે કરેલા છે, તમે વાક્ય રચનામાં જોઈ શકો છો. અને બંનેના તમને ઉદાહરણ પણ આપેલા છે. પેલું ઉદાહરણ છે આઈ હેવ શટ ધ ડોર, કે જે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, કારણ કે તમને જુઓ હેવ છે એ જોવા મળે છે. બીજું વાક્ય જુઓ તો શી હેડ ઇટન મેંગોસ, તો એની અંદર હેડ શબ્દ છે આવેલો છે જે પૂર્ણ ભૂતકાળ છે એનો નિર્દેશ કરે છે. અને બંનેની અંદર તમને જે ભૂતકૃદંતો છે એ જોવા મળે છે. એટલે કે બંને કાળ કેવા છે તો કે પરફેક્ટ છે. તો આ એક્ટિવ વાક્ય છે, બંને વાક્ય કેવા છે? એક્ટિવ છે. ને આ એની વાક્ય રચના છે. એક્ટિવમાં આ રીતે વાક્ય છે એ આપેલા હોય છે. તો એમાંથી આપણે પેસિવ કરવાનું છે. તો પેસિવ કરવા માટે સૌપ્રથમ શું કરવાનું છે તો કે વાક્ય રચના સમજી લઈએ. પેસિવના નિયમ પ્રમાણે સૌપ્રથમ આગળ શું આવે તો કે કર્મ આવશે. એટલે કે આમાં પણ આપણે શું કરવાનું છે તો કે કર્મ બાદ તમારે હેવ, હેઝ અથવા તો હેડ, એટલે કે તમારે કાળ ચૂઝ કરવાનું છે કે જો પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અને હેઝ આવે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવશે. ત્યારબાદ તમારે મૂકવાનું છે બી, પીપી એટલે કે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંતનું રૂપ. પ્રેપોઝિશન તરીકે મૂકવાનું છે બાય, કર્તા છે તથા અન્ય શબ્દ. આ રીતે તમારી વાક્ય રચના થશે. તમને મોસ્ટ ઓફ એક પેસિવની જે વાક્ય રચના છે એમાં તમને અહીંયા જે એના સહાયકકારક ક્રિયાપદો છે એની અંદર તમને તફાવત જોવા મળશે. બાકી વાક્ય રચના બધામાં છે એ સરખી જ આવતી હોય છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. પેલું વાક્ય છે આઈ હેવ શટ ધ ડોર. સૌપ્રથમ કર્મ ગોતો. કર્મ તમને ખ્યાલ છે કે ગોળથી પ્રશ્ન કરો એટલે તમને કર્મ મળે. તો ધ ડોર છે એ આપણું પેલા વાક્યની અંદર કર્મ છે. તો કર્મ લેશું આપણે આગળ, ધ ડોર. વર્તમાન કાળનું વાક્ય છે ધ ડોર છે, બરોબર છે, નાન્યતર જાતિની અંદર આવે છે એટલે એની સાથે શું મુકાય કે હેઝ, એક વચન છે માટે. ધ ડોર હેઝ પછી મૂકવાનું છે તમારે બીન. ક્રિયાપદનું ભૂતકૃદંત, શટનું ભૂતકૃદંત શટ જ રહેશે. પ્રેપોઝિશન તરીકે બાય અને આઈ છે એનું થશે મી, સંબંધક વિભક્તિ પ્રમાણે. ધ ડોર હેઝ બીન શટ બાય મી. આ રીતે તમારું જે એક્ટિવ વાક્ય છે એમાંથી પેસિવ છે પૂર્ણ વર્તમાન કાળનું છે, તો બંનેની અંદર પૂર્ણ વર્તમાન કાળના ટુ બી પદો છે, સહાયક રૂપો છે સેમ રહેશે. માત્ર અહીંયાથી ફેર છે થશે, તમારે વધારાનું જે બીન શબ્દ છે લગાડવાનો રહેશે. બીજું વાક્ય જોઈએ. બીજું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું છે. તો કર્મ શોધો. તો કર્મ છે મેંગોસ. શી હેડ ઇટન મેંગોઝ જે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, બરોબર છે. હેડ શબ્દ છે આપેલો છે, આપણે એને પેસિવની અંદર કરવાનું છે. આપણે કર્મ મળી ગયું છે આપણું મેંગોઝ. મેંગોઝને લેશું આપણે આગળ. પૂર્ણ ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળનું જ આપણે મૂકવાનું છે મેંગોઝ હેડ. અને વાક્ય રચના પ્રમાણે શું મૂકવાનું છે બી અને ભૂતકૃદંત ઇટન. પ્રેપોઝિશન બાય અને ત્યારબાદ
શી આપેલું છે તો શીનું શું કરશું આપણે? હા, મેંગોઝ હેડ બીન ઇટન બાય હર. આ રીતે તમારા એક્ટિવમાંથી જે પેસિવ છે એ બનશે. ફરી વખત સમજી લો કે આપણે બંને કાળની વાત કરીએ છીએ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ બંનેની વાક્ય રચના છે મેં અગાઉ તમને હમણાં દર્શાવી જ હતી. એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફર્ક છે તમારે જે હેવ, હેઝ અને હેડ છે એની અંદર, અને તમારે પેસિવ કરો છો ત્યારે વધારાનું એક મૂકવાનું છે બિન. બાકીની વાક્ય રચના છે તમારે સેમ રહેશે. નકાર વાક્યની ચર્ચા કરીએ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની અંદર. તો નકારની વાક્ય રચના જોઈ લો. એક્ટિવની વાક્ય રચના છે કરતા, હેવ અથવા હેઝ અથવા તો હેડ, અને તરત જ આવશે નોટ, કારણ કે નકાર વાક્ય છે. ભૂતકૃદન છે કારણ કે પૂર્ણકાળ છે એટલે ભૂતકૃદન છે એ ફરજિયાત છે. કર્મ આવશે તથા અન્ય શબ્દ આવશે. એટલે આ રીતે એક્ટિવ છે એની વાક્ય રચના બનશે. ઉદાહરણ જોઈએ. ધ વર્કર હેઝ નોટ સબમિટેડ હિઝ લીવ રિપોર્ટ. આખું વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે, બરોબર? કારણ કે જુઓ, હેઝ છે અને ભૂતકૃદંતનું રૂપ આપેલું છે, ને વાક્ય કેવું છે તો કે નકાર છે, કારણ કે આપણે નોટ શબ્દ આપેલો છે, ને એક્ટિવ વાક્ય છે કારણ કે કરતા છે એનું તમને પ્રાધાન્ય જોવા મળે છે. હવે આપણે પેસિવ કરવાનું છે. તો જો પેસિવની વાક્ય રચના સમજી લો તો કે સૌ પ્રથમ કર્મ આગળ હેવ અથવા હેઝ અથવા તો હેડ, અને પછી મૂકવાનું છે આપણે નોટ, કે નકાર નકાર કરવાનું છે. બિન શબ્દ ક્રિયા છે એનું ભૂતકૃદંતનું રૂપ પ્રેપોઝિશન તરીકે બાય કરતા આવે તથા અન્ય શબ્દ છે એ આવશે. વાક્યને આપણે પેસિવ કરીએ તો સૌ પ્રથમ કર્મ છે શોધવાનો છે. તો જુઓ, કર્મથી આખું થશે હીઝ લીવ રિપોર્ટ, જેને લેવાનું છે આપણે આગળ. હીઝ લીવ રિપોર્ટ પછી આપણે કયો કાળ છે તો કે વર્તમાન કાળ છે, પૂર્ણ વર્તમાન કાળ છે એટલે મૂકવાનું છે હેઝ, અને નકાર છે એટલે હેઝ નોટ. બીન મૂકવાનું છે, પેસિવ કરીએ છીએ માટે. ક્રિયા છે એનું ભૂતકૃદંતનું રૂપ પ્રેપોઝિશન તરીકે બાય, અને તમારો કર્તા થશે ધ વર્કર. His leave report has not been submitted by the worker. એટલે આ રીતે તમારે નકાર વાક્ય છે તો નકારનું નકાર જ કરવાનું છે. માત્ર બિન પેસિવની અંદર બિન શબ્દ છે એક્સ્ટ્રા આવશે, બરોબર? કારણ કે આપણે પૂર્ણ અહીંયા વર્તમાન કાળની વાત કરી રહ્યા છીએ માટે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરીશું. વાક્ય રચના તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે હેવ અથવા હેઝ અને હેડ છે એ વાક્યની શરૂઆતમાં આવે છે અને કરતા જતો રહેશે પાછળ, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. ભૂતકૃદંત હોય છે, કર્મ હોય છે, અન્ય શબ્દ આવતો હોય તો અન્ય શબ્દ, અને પ્રશ્નાર્થ ચિહ્ન છે આવતું હોય છે. ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે હેવ યુ સીન ધ રેડ ફોર્ટ, એટલે તમે ક્યારેય લાલ કિલ્લો છે એ જોયેલો છે. વાક્ય તમે હેવ આગળ આવ્યું એટલે તમને તરત જ ખ્યાલ આવી ગયો હશે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે અને એક્ટિવ વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે એને ફેરવવાનું છે પેસિવની અંદર, પણ પ્રશ્નાર્થ જ રહેવા દેવાનું છે. તમે પેસિવ છે એની વાક્ય રચના આપેલી છે એ પણ જોઈ શકો છો કે પેસિવની અંદર શું હોય છે તો કે પ્રશ્નાર્થ છે તો એમાં પણ હેવ અથવા હેઝ અને હેડ છે એ આગળ આવે છે અને પછી કર્મ આવે છે. આમાં જેમ કરતા આવે અહીંયા તે રીતે કર્મ મૂકવાનું છે, બિન મૂકવાનું છે, ક્રિયા છે એનું ભૂતકૃદંત મૂકવાનું છે, બાય આવશે તથા કરતા તથા પ્રશ્નાર્થ ચિહ્ન અને અન્ય શબ્દ આવતા હોય તો તે. હવે
ત્રણમાંથી આપણે ખ્યાલ છે કે પૂર્ણ વર્તમાન કાળ છે, એટલે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ છે આપણે આગળ મૂકીશું. સૌપ્રથમ કર્મ શોધી લઈએ, જેથી ખબર પડે કે આપણે હેવ કે હેઝ માંથી આપણે શું મૂકવાનું છે. તો ધ રેડ ફોર્ટ છે એ આપણું કર્મ થશે, એટલે એ એક વચનની અંદર આવશે, એટલા માટે આપણે મૂકીશું આગળ હેઝ. અને ત્યારબાદ આપણું કર્મ ધ રેડ ફોર્ટ. એઝ ધ રેડ ફોર્ટ, પછી બીન ભૂતકૃદંત, પ્રેપોઝિશન તરીકે બાય, અને કર્તા શોધો. તો કર્તા યુ છે, એની અંદર કોઈ ફેર થતો નથી, તથા પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે તમારું આખું વાક્ય છે પેસિવની અંદર આ રીતે થશે કે હેઝ ધ રેડ ફોર્ટ બીન સીન બાય યુ, એટલે તમારા થકી આ રેડ ફોર્ટ જે લાલ કિલ્લો છે એ જોવાયેલો છે એ રીતે. એટલે તમારે પૂર્ણ વર્તમાન કાળના જે ટુ બી પદો આવતા હોય છે, સહાયકારક ક્રિયાપદો આવતા હોય છે, ને આગળ લેવાના છે ને પછી કર્મ મૂકવાનું છે. બાકી જે પ્રકારની પેસિવની વાક્ય રચના છે તે પ્રમાણે જ આપણે ચાલવાનું હોય છે કે ભાઈ બીન, ભૂતકૃદંત, બાય તથા કર્તા ને પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી એક વખત સમજી લ્યો. એક્ટિવ વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એટલે હેવ આપેલું છે અને તરત કર્તા છે. પેસિવની અંદર આપણે હેઝ મૂકવાનું છે, બરોબર, અને તરત જ મૂકવાનું છે કર્મ. એટલે હેઝ ધ ફોર્ટ આપણું કર્મ થયું. પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળની અંદર બીન શબ્દ છે એક આવતો હોય છે, એટલે તમારે બીન મૂકવાનું છે. ભૂતકૃદંત પ્રેપોઝિશન તરીકે બાય, અને પછી તમારો કર્તા અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે તમારે એક્ટિવમાંથી પેસિવ પ્રશ્નાર્થ વાક્ય છે એની અંદર કરવાનું છે. WH ક્વેશ્ચન હશે, બરોબર, ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ WH ક્વેશ્ચન હોય તો એ તમારા જે સહાયકારક ક્રિયાપદો છે એની આગળ આવતા હોય છે. કોઈ પણ વેન વાળું છે, વાય વાળું વાક્ય હોય તો તમારે આગળ મૂકવાનું રહેશે. એટલે કે આમાં બહુ ઝાઝો ડિફરન્સ થતો નથી, એટલે આની પર તમારે ખાસ નોંધ રહેવાની રહેશે. અસ્તુ.